હિન્દુ જાગરણની દિશામાં નવી ઉર્જા તથા ચેતના જગાડવા માટે સર્વ હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, ધર્મ, સામાજિક સદ્ભાવ, સમરસતા અને એકતાના પ્રતીકરૂપે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન. અમદાવાદના બોપલ વિસ્તારમાં હિન્દુ સમાજને એકત્રિત કરવા તથા સનાતન સંસ્કૃતિ અંગે જાગૃતિ લાવવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે BKM હાઈસ્કૂલ, બોપલ ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતા, સમરસતા, સંવાદિતા અને સાંસ્કૃતિક ચેતનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, સંમેલન સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવા, ધાર્મિક સંસ્કારોને મજબૂત બનાવવા તથા સામાજિક પરિવર્તન માટે જનજાગૃતિ ફેલાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતના પ્રખ્યાત લોકગાયક તથા ભજન સમ્રાટ વિક્રમભાઈ લાબડિયાનું હિન્દુત્વના સંદેશ સાથેનું ડાયરો રહ્યું. હિન્દુ સંગઠિત હોકર ચાલ પડે રાષ્ટ્ર નિર્માણ કે પથ પર ના ભાવ સાથે રજૂ થયેલા ભજન અને લોકસંગીતે ઉપસ્થિત શ્રોતાઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી ઓતપ્રોત કરી દીધા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ અમરીશ પટેલ છે. દર્શન બંગલો બોપલમાં હું રહું છું. આજે અમે હિન્દુ સંમેલનનો જે અહીંયા આગળ કાર્યક્રમ રાખ્યો હતો તેની અંદર જંગી સભામાં અબાલ વૃદ્ધ, બાળકો, ભૂલકાઓ અને સિનિયર સિટીઝન સાથે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અમારો જે કાર્યક્રમ સફળ બન્યો છે એમાં સૌનો સહકાર છે. અમારી સાથે 32 સોસાયટીઓ જે બોપલ વિસ્તારની જોડાયેલી છે એ સર્વે ચેરમેન, સેક્રેટરી, ખજાનચી તેમજ તેમના સભ્ય મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે. આજે પ્રોગ્રામ જે થવા જઈ રહ્યો છે તેનું મુખ્ય ધ્યેય એ છે કે હિન્દુ સંમેલન આપણી જે સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેમજ જે અત્યારનું નવું જનરેશન છે તેને પણ આ સંસ્કૃતિનો ભાવ મળે, તે પણ એ હિન્દુત્વના પોતાના ગર્વના ભાવથી જોડાય અને રાષ્ટ્રની સેવામાં એ લોકો લાગે એટલા માટેનો આ કાર્યક્રમ કરવામાં આવેલો છે.